મતદાર, અને આની માટે તમારું સૌથી મોટામાં મોટું હથિયાર છે એ તમારા મતો છે. એટલે આપણે આજે જે અહીંયા ભેગા થયા ભાવનગરના દરેક વિસ્તારમાંથી આવ્યા છે, ગાયત્રીનગરથી આવ્યા છે, કાળિયાપીઠથી આવ્યા છે, વિઠ્ઠલવાડી, સુભાષનગર, પછી બાબુનગર, આપણે ભક્તિનગરથી આવી ગયા, વડવાથી આવી ગયા, મિત્ર સોસાયટી, ચિત્રા પુલસરથી આવી ગયા. મોટાભાગના બધા ભાવનગરના જે વિસ્તારો છે ત્યાંથી બધા આવ્યા છે. આપણે અહીંથી આજે જવાબદારી હોપવાની છે કે વોર્ડ વાઇઝ અને વિસ્તાર વાઇઝ. વોર્ડમાં માનો કે વિસ્તાર હોય, અમે ગાયત્રીનગર છે, ઉત્તર સત્તાનગરમાં, તો એ વિસ્તારની જવાબદારી અમે લઈએ. જો ભાઈ ગામડામાં બહુ ઇઝી છે મેનેજ કરવો, સિટીમાં આપણે દર વખતે માર ખાઈ જઈએ. અમે આટલી ચૂંટણી કરી ને એમાં એવું થાય છે જેવું બાકી ગામડામાં મેક્સિમમ મતદાન થઈ જાય, સિટીમાં મતદાન જ નથી થયું. કોઈ સંજોગે સિટીવાળાને ઉદાસીનતા જાતી જ નથી. એટલે સિટીવાળાને જાગૃત કરવાના છે કે અહીંયા હોય તો તમે તમારું મતદાન અહીંયા કરો, અને જો તમારું મતદાન ગામડે હોય તો તમે ફરજિયાત ગામડે કરવા જાઓ. અને જે અહીંયા ન રહેતો હોય તમારા વિસ્તારમાં તમારા બાજુના મકાનવાળા ફરી ગયા હોય ને અને બીજે રહેવા વહી ગયા હોય તો એનું મતદાન કરવા બોલાવવાના. આટલી જવાબદારી સાથે આપણે કામ કરવાનું. એટલે આ બધાનો ડેટા લઈ, ડેટા લઈને અહીંથી અમે એક પીડીએફનું એક ફોર્મ આવતીકાલે વાયરલ કરશું. એ બધાએ વિસ્તાર વાઇઝ ભરીને પાછું કોડીને જમા કરાવવાનું. વડવા વિસ્તારનું હોય તો વડવાની જવાબદારી મતદાનના દિવસે કોણ સંભાળશે, કાળિયાપીઠ તો કાળિયાપીઠની જવાબદારી કોણ સંભાળશે, એ બધું જ તમારે લખીને એમાં તમને અમારે જય માતાજી. હું ધરમવીરસિંહ ગોહિલ, ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારી છે. આ સાથે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ. ભાવનગર શહેરના ક્ષત્રિયો ભેગા થયા છીએ, યુવાનો અને કાર્યકર્તાઓ જે સમાજ સાથે જોડાયેલા છે એ લોકો ભેગા થયા છે. અમારી આજની રણનીતિ એવી છે કે હવે આગળ અમારે ભાજપની સામે મતદાન કરવું છે તો વોર્ડ વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ. વોર્ડમાં પણ વિસ્તાર વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ અને વિસ્તારમાં બૂથ વાઇઝ જવાબદારી સોંપવાના છે. આ માટે અમે અમારી કમિટી તૈયાર કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. આગામી કાર્યક્રમો અમે અમારા કહીએ તો અમે બધાને જવાબદારી સોંપીને અમારા મહિલાઓ દરેક મંદિરે, પોતાના વિસ્તારના મંદિરે અમારી બોર્ડિંગે એક દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપશે, પ્રતિક ઉપવાસના કાર્યક્રમો આપશે. આ સાથે ભાઈઓ સિટીમાં, ભાવનગર શહેરમાં મ્યુનિસિપાલિટીની મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ એ લોકો ગ્રુપ મિટિંગ લેશે અને ભાવનગરના ગામડે ગામડે, તાલુકે ગામડે બધી જ જગ્યાએ અમે ગ્રામસભા યોજશું અને ત્યાં સૌને સમજાવશું શા માટે અમારી હારે રહે અને અમે શા માટે ભાજપની સામે છે. આ બંને મુદ્દા કહેવા માટે અમે ગ્રામસભા અને ગ્રુપ મિટિંગ કરવાના છે.